શું થયું એ ભૂતડી કેમ ઓસીતાના બધાને અહીંયા ભેગા કર્યા છે તે? એ ગોગળી મારે એમ કહ્યું હતું કે જો હવે શ્રાવણ મહિનો તો પૂરો થઈ ગયો છે કા હુએ અને ગણેશ ચતુર્થી આવે છે રી આપણે તો ઉણે ઉજવવાની હશે ને એ હુએ ચંપાડી આપણે ગણેશ ચતુર્થી ઉજવશું ને આ વખતે તો બહુ ધામધૂમથી ઉજવશું પોરતી એ સારી રીતે અને જો કોઈને કાંઈ તણાવવાની જરૂર નહીં શક્તિ એટલે ભક્તિ કરવાની અને જેને એને જે પ્રમાણે શક્તિ હોય એ પ્રમાણે ગાળો ભેગો કરવાનો અને આ ફેરા ગયા વર્ષની જેમ કાંઈ અચકચ નહીં કરવાની કે કેટલો ખર્ચો થાશે ને આમ થાશે અને આજ તો ધામધૂમથી આ વખતે તો ઉજવવી છે અને એમ કીધી હતી કે હવે છે ને બધા ગણપતિ બાપા લેવા જાય હેરાન તૈયારી ચાલુ કરે હેરા તો હું ને ગોગડિયા જાય છે ગણપતિ બાપા લેવા જેને મારે ભેગી હાલવું ને એ હાલજો અને ગણપતિ બાપાનું ડેકોરેશન ચાલુ કરવાનું હોય તો એ કરવું પડશે ને જે ના હાલવું હોય ડેકોરેશન કરજો મંડી જાજો એટલે પછી અમે આવીને કરાવશું અને બે જણીઓ વાહે વાહે ફરી અને ચંદો એકઠો કરવા જાજો તો ભૂતળી આ વખતે જો ધામધૂમથી ઉજવીએ ગણપતિ બાપા થોડાક મોટા લેવા હશે ને નહીં હું એ ગોગડી આ વખતે મોટા લેવાના છે અને બધું ડેકોરેશન મસ્ત મજાનું કરશો ને રોજ ઉજવશું પૂજા કરશો ને મોદકનો થાળ ધરાવશો ને મજા આવશે હવે ભૂતળી ગણેશ ચતુર્થી તો આ આવી આપણે હેને હટોટ કરવા માંડવું પડશે નકર થઈ નહીં રે હાલો આપણે જાય ટણે લેવાનું જેને અમાર કે હાલવું હોય ને એ હાલો અને જે ડેકોરેશન કરવા રે ને એને ડેકોરેશનનો સામાન કઈ લેવાનું હોય ને તો એ મને WhatsApp કરી દેજો એટલે એ લેતા આવશો વર્તા અને જે રહી જાય પછી લઈ આવશું પણ ભૂતળી અમાર પાસે તારા મોબાઈલ નંબર એ નથી તારા મોબાઈલ નંબર તો દેતી જા 99 298 ભજીયા 4 ગોટા એ ભાઈ ગોગળી તો જો કેવા મસ્ત મસ્ત ગણપતિ બાપા છે એક થી એક ભલા છે ઓય ભૂતળી આપણે ધર્મ સંકટમાં આવી ગયા હવે કયા ગણપતિ બાપા પસંદ કરવા લે એ ગોગળી ભૂતળી તમે કન્ફ્યુઝ થઈ જાઓ ને એ મને ખબર હતી એટલે જ હું તમાર ભેગી આવી છું હા તો તું કે લે તને કયા ગણપતિ બાપા ગમ્યા બોલ લે કાયડી જાને હણી ઉપર જઈને ચડી છે રડી જઈશ ફરી એ ગોગળી અહીંયા ચડીને ગણપતિ બાપાને જોઉં છું મારે પસંદ કરવાના છે ને એટલે જોઉં છું કયા સૌથી મસ્ત છે ત્યારે રડી જઈશ તો પાણી એની માંગે ખબર છે એલી આ ગણપતિ બાપામાં જો કોક ગણપતિ બાપાની ડાબી બાજુ સૂંઢ હે કોક જમણી બાજુ છે ને એવું કેમ હે હવે એલી આ તો મેં આજ નોટિસ કર્યું લે એવું કેમ હોતું હશે જો એમાં શું હોય ખબર છે જો ગણપતિ બાપાની સૂંઢ છે ને જમણી બાજુ હોય ને તો એ સિદ્ધિ વિનાયકનું રૂપ કહેવાય અને જો ડાબી બાજુ હોય ને તો એ વિઘ્ન વિનાયકનું રૂપ કહેવાય તો એમાંથી આપણે શું લેવાનું કયું લેવાનું જો વિઘ્ન વિનાયક વાળા ગણપતિ બાપા હોય ને તો એને ઘરની બહાર સ્થાપના કરવામાં આવે અને જો સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા હોય ને એને ઘરની અંદર સ્થાપના કરવામાં આવે એટલે આપણે તો ઘરની બહાર સ્થાપના કરવાની ને તો વિઘ્ન વિનાયક વાળા ગણપતિ બાપા લેવાના એટલે ડાબી બાજુ સૂંઢ વાળા ગણપતિ બાપા લેવાના ને હોય કાયડી એટલે તું જે પસંદ કરે ને ડાબી બાજુ સૂંઢ વાળા ગણપતિ બાપા પસંદ કરજે એ મુય ભૂતળી તને તો ઘણું નોલેજ છે લે તને તો બધી ખબર પડે છે હોય ભૂતળી પાસે તો પ્રાચીન યુગનું જ્ઞાન છે ને આધુનિક છે એટલે ભૂતળી તો આ બધું ક્યાંથી જ્ઞાન લેશે મારે વાંચવું છે ક્યાંથી વાંચવાનું ગોગળી છે ને રીલ્સમાં આંગળી ઊંચી નીચી ઓછી કરી અને થોડીક વાર છે ને ગૂગલમાં જઈને સર્ચ કરીને વાંચાય તો ખબર પડે તો ભૂતળી તને બધુંય ખબર હશે ને કે ગણપતિ બાપા પહેલા કેમ ઉજવવામાં આવે ને હજી તો એવું કેટલું હશે તને બધી ખબર હશે ને એ કે ને હું એ કાયડી ખબર તો બધું છે પણ અત્યારે નહીં કહું અત્યારે આપણે જો બધું તૈયારી કરવાની છે ને એટલે અત્યારે કાંઈ નહીં કહું જ્યારે ગણેશ ચતુર્થીનો પહેલો દિવસ છે ને તે દી બધુંય નવરા બેહીને કઈ આપણે વાતો કરશું એવી હા હારા છે જો ગણપતિ બાપા ગોગળી ભૂતળી ગણપતિ બાપા મસ્ત છે પણ કલર થોડોક લાઈટ નથી ડાર્ક હોય તો સારો ના લાગે ના રે ના મુય ગોગળી વાહે કેટલોક ડાર્ક હારો લાગે આજ હારો છે જો ને આનાથી હારા હોય ને ગણપતિ બાપા તો હજી જોઈ લઈએ એકાદી વાર લે આ કાયડી ઉપર તો ચડી ગઈ હે જોવા પણ કોઈ દેખાતો લાગતો નહીં એને તો પેલી ગણેશ ચતુર્થી આવે હેરી ને તો મને સ્ટોરી નથી જડી કોઈ નાખવા મારે તો અત્યારથી ગોતવી પડશે નકર તેર તો વારે નહીં આવે ને જડશે નહીં કાયડી તને જડે તો મને મેન્શન કરજે હો જરી કમન તો જડશે નહીં વારે નહીં આવે અમન તો અને ભૂતળી આ વખતે તો એવી ધજ કરીને ગણપતિ બાપાની તૈયારી કરવી છે ને એકાદા ગણપતિ બાપા ચોઈસ કરશો ત્યારે ગણપતિ બાપાની તૈયારી કરશો ને લે એકાદા પસંદ તો કરો તો લઈને જઈએ ને ભૂતળી તને જે ગમ્યા હતા ને એ જ ગણપતિ બાપા લઈ લઈએ